નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વડનગર વિજાપુર ખેરાલુમાં 9 વર્ષ ગોજારું, અકસ્માતમાં 8ના મોત। વડનગર વિજાપુર ખેરાલુમાં 9 વર્ષ ગોજારું બની રહ્યું છે। 2 દિવસમાં વડનગર વિજાપુર ખેરાલુ તાલુકાની હદમાં થયેલા 5 જુદા જુદા ગંભીર માર્ગ અકસ્માતમાં કુલ 8 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે। મોટાભાગના કિસ્સાઓમાં અજાણ્યા વાહન ચાલકો અકસ્માત સર્જીને ફરાર થઈ ગયા છે, જેને કારણે હિટ એન્ડ રનના કેસો નોંધાયા છે। વડનગર 3 યુવકોના મોત બુધવાર તારીખ 22/10/2025ની મોડી રાત્રે વડનગર નજીક મઢાસણા ચોકડી પાસે એક બેફામ કાર ચાલકે 2 દ્વિચક્રીય વાહનોને ટક્કર મારતા ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી। આ અકસ્માતમાં ઠાકોર કિશનજી ચેલાજી, ઠાકોર નિલેશજી ભવાનજી રહે ગુંજા અને ઠાકોર મહેશજી કનુજી રહે ખટાસણા નામના 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા। વડનગર પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। વિજાપુર 2 મહિલાઓના મોત હિટ એન્ડ રન ગુરુવાર તારીખ 23/10/2025ના રોજ આશરે 2:30 વાગ્યા પહેલાં વિજાપુર તાલુકાના ગવાડા ગામમાં મહાદેવપુરા પાટિયાથી ગવાડા બસ સ્ટેન્ડ જવાના રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી। કોઈ અજાણ્યા વાહન ચાલકે મજૂરી કામે જઈ રહેલા ઠાકોર ધુળીબેન બબાજી ઉંમર વર્ષ 45 અને તેમના પાડોશી ઠાકોર પુરીબેન જીવાજીને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હતું। અકસ્માત સર્જી વાહન ચાલક ગાડી લઈને ભાગી ગયો હતો। એક યુવકનું મોત બુધવાર તારીખ 22/10/2025ના સાંજના આશરે 1:45 વાગ્યાના સુમારે રણસીપુરથી કોટ વચ્ચેના હાઈવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાઠોડ કરણસિંહ હિરસિંહને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મૃત્યુ થયું હતું। વાહન ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો। લાડોલ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ખેરાલુ 2 અકસ્માતમાં 2ના મોત। કોદરામથી 400 હાઈવે બેસતા વર્ષના દિવસે બપોરે આશરે 3 કલાકે વેગેનાર ગાડી નંબર GJ02BH 5172ના ચાલકે મોટરસાઇકલ નંબર GJ09DM 3712ને ટક્કર મારતા સુમિતજી દિવાનજી ઠાકોરનું સારવાર દરમિયાન તારીખ 22/10/2025ના રોજ રાત્રે 9:15 કલાકે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું। અન્ય 2 યુવકોને ઈજાઓ પહોંચી હતી। પોલીસે વેગેનાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ખેરાલુ અંબાજી હાઈવે ગુરુવાર તારીખ 23/10/2025ના રોજ બપોરે આશરે 2 કલાકે અર્ટિગા ગાડી નંબર GJ13AX 7126ના ચાલક પ્રકાશભાઈ શિવાભાઈ પઢિયારે મોટરસાઇકલ નંબર GJ02EM 9108ને ટક્કર મારતા ભાવિકકુમાર પરમાર ઉંમર વર્ષ 35નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસે અર્ટિગા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે। વડનગર, વિજાપુર અને ખેરાલુમાં છેલ્લા 2 દિવસમાં થયેલા આ અકસ્માતોમાં કુલ 8 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। પોલીસે તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો ચાલુ છે।